પોલીસ એસઓજી પાસે એવી એક માહિતી હતી કે સોનાની દાન ચોરી ચાલે છે. દુબઈથી સોના લઈને કસ્ટમ ડ્યુટીનો ના ચૂકવા પડે એના માટે આ પૂરા ગેંગ કામ કરે છે. તો સીપી સાહેબની સૂચનાથી અમે છેલ્લા 15 દિવસથી એના ઉપર વાચ હતો અને પરમ દિવસે રાત્રે એસકે નગર ચોકડીની બ્રિજની નીચે વાહન ચેકિંગ દરમિયાન આ ટોલકીને 4 સભ્યો ત્યાં પકડવામાં એસઓજીનો સફળતા મળી છે. એમાં ફેનિલ અને નીરવ દુબઈથી આવતા હતા અને બીજા જો 2 માણસો છે જેમાં નામ છે ઉમેશ અને સાવંત, આ અહીંથી કેરિયરનો મોકલવામાં મદદ કરતો હતો. આ મોડ્યુલ એવી રીતે કામ કરતા હતા કે અહીંથી આ લોકો એક ટ્રીપનો 25,000 આપતા હતા, પ્લસ આના આવવા જવા માટે ટિકટ અને ત્યાં રહેવાની બધું સગવડ હોટલમાં કરાવતો હતો. અને 2 જણા અથવા 3-4 જણા જેટલા એનો વ્યવસ્થા થઈ જાય આ સોના ત્યાંથી આપણા અંડરગાર્મેન્ટ્સમાં અને જૂતામાં છુપાવીને લઈને આવતા હતા. આ લોકો શું કરે છે, જો સોનાનો પાવડર હોય છે, સોનાનો પહેલાં પાવડર ફોર્મમાં કન્વર્ટ કરે છે, પછી ત્યાં કેમિકલ મિક્સ કરીને પેસ્ટ બનાવે છે અને પેસ્ટનો સેલો ટેપ મારીને એવા એક જેલ ફોર્મમાં પેડ જેવા બનાવી નાખે છે અને આ પેડ અંડર ગાર્મેન્ટ્સમાં ખિસ્સામાં મૂકે છે, ત્યાં સ્પેશિયલ જેબ બનાવે છે અને જૂતાની સોલ તરીકે પણ આ મૂકવામાં આવે છે. અને અહીંયા આવીને કેરિયરનો કામ ફક્ત આ નીરવ અને ઉમેશનો અપાનો હોય છે અને આ ફર્ધર આગળ આપે છે. અમારી પૂછપરછ દરમિયાન આ જાણવા મળે છે કે આ લોકો 6 મહિનાથી ઓપરેટ કરતો હતો અને 1 મહિનામાં 5 થી 10 જેટલા એની વ્યવસ્થા થઈ જાય એટલી ટ્રીપ મારતા હતા. અને જોઈએ તો અગર પોર્ટ પર ગોલ્ડ ઇમ્પોર્ટ કરે તો 12.5% કસ્ટમ ડ્યુટી ભરવા પડે, અગર એરપોર્ટ પર લઈને આવે તો 36% એની કસ્ટમ ડ્યુટી હોય છે. આ બધા એના ના ભરવા પડે એના માટે આ બધું કામ કરતું હતું. અને આ કાલે એનો અટક કરવામાં આવ્યા છે. આજે રિમાન્ડ મેળવશું, પછી આગળનું નામ ખોલવા રહેશે.